વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે લીલી ચટણી બનાવીશું। મિત્રો, મારી ઘણી વાનગીની અંદર લીલી ચટણી મેં સર્વ કરેલી છે, તો તેથી ઘણા વ્યુઅર્સ લોકોએ કોમેન્ટ કરેલી હતી કે લીલી ચટણીની રેસીપી આપો, તેથી હું આ લીલી ચટણીની રેસીપી આપી રહી છું। આ ચટણીને આપણે ઘણી બધી વાનગીઓમાં સાથે સર્વ કરી શકીએ છીએ। શરૂ કરતાં પહેલાં મિત્રો, તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે। અને સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે, અને જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર। લીલી ચટણી બનાવવા માટે જોઈતી સામગ્રીમાં 1 જોડી કોથમીર, 8 થી 9 જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 ગાંઠિયા ઝીણું એટલે કે નાની કળીવાળું લસણ। જો ઘરમાં લીલું લસણ ન હોય તો તમે આવી રીતે સૂકું લસણ પણ લઈ શકો છો। હવે આપણે આ બધી સામગ્રીને સરસ એક વખત ધોઈ લઈશું અને તેને સમારી લઈશું। સરસ બધી સામગ્રી ધોઈ લીધેલી છે। હવે તેને આપણે મોટું મોટું કટ કરી લઈશું। આપણે મિક્સરમાં પીસવું જ છે, એટલે આપણે તેના મોટા મોટા જ કટકા કરીશું। બધી સામગ્રી આપણી સરસ સમારાઈ ગઈ છે। સાથે સાથે જોશે આપણને હાફ કપ સિંગદાણા અને 2 લીંબુનો રસ। લીંબુના રસને આપણે કપમાં મેઝર કરીએ તો તે 1/4નું અડધું એટલે કે 1/8 કપ છે। હવે આપણે એક મિક્સર જાર લેવું અને તેમાં સૌપ્રથમ પહેલાં દાણા ઉમેરવા, મરચાં ઉમેરીશું, લીલું લસણ ઉમેરીશું અને છેલ્લે આપણે કોથમીર ઉમેરીશું અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરી દઈશું। પછી તેમાં 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। પછી તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। તમારે જો ખાંડ ન ઉમેરવી હોય તો તમે ગોળ પણ ઉમેરી શકો છો। અને બધું આપણે એક વખત મિક્સરમાં ચર્ન કરી લઈશું। આવી રીતે એક વખત પીસીને પછી તેમાં 1/4 કપ પાણી ઉમેરીશું અને પાછું આપણે સરસ હવે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો સરસ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે। પછી આપણે તેને હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું। તો તૈયાર છે કોથમીર, લીલા લસણ અને મરચાંની ચટણી। આ ચટણીનો ઉપયોગ આપણે લીલી સેન્ડવીચ, ભજીયા, ઢોકળા, ભેળ કે કોઈ પણ ચાટમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ। આ લીલી ચટણીને સર્વ કરવી હોય ત્યારે તમારે જો પાતળી જોતી હોય તો તેમાં દહીં, છાશ કે પાણી ઉમેરીને તેને ઢીલી કરી શકાય છે, અને જેવી કન્સિસ્ટન્સી જોતી હોય તે પ્રમાણે આપણે એડજસ્ટ કરી શકાય છે। તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આ લીલી ચટણીની રેસીપી જાણી શકે। થેન્ક યુ। આવજો।